એટલે બરોબર પછી તો શ્રાવણ આવતો હતો એટલે હાથમ આઠમ કરવા બેનું આવી એટલે હાથમ આઠમના તહેવાર ગયા. ઈ પેલા રક્ષાબંધન આવ્યું એટલે રક્ષાબંધન હતી રાખડી બાંધીને પછી કીધું બેનને કે ભાઈ આપણે 15 દી આપણી પાસે છે. એક બાપા મરણ પથારીએ પડેલા, છેલ્લો રાઉન્ડ હાલે. હા આવે ને જાય, હા આવે ને જાય. 4 દીકરા ગરેડી જેવા, ચારેય દીકરા બાપા પાસે ઉભા. એટલે બાપાએ આખી જિંદગી ભગવાનનું નામ લીધેલું નહીં, રામ શબ્દ તો બોલેલા જ નહીં. એટલે છોકરા મોટા દીકરાએ કીધું કે આ બાપા આખી જિંદગી કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, આ છેલ્લે નામ લઈ લે તો હારું નગર પેઢી બગાડશે. છોકરા ચારે અહીંયા જઈને કીધું બાપા આમ બો રામ કયો રામ, તો ઈ મન નો આવડે. એટલે નાના છોકરાએ કીધું તો છોકરાને વહુને ગાળું દેતા જ આવડે, બોલી જાય ને નકર આગળ ટાટર પડી જાય તારું ડોહ. બાપા કીધા તમને મેં ન પડીને મને ન ખબર પડે. પધારો પધારો, વાહ વાહ, પધારો. આપણા ધારાસભ્ય શ્રી પધાર્યા છે, તાળીઓથી સ્વાગત કરો. વાહ વાહ, માણભાઈ પધારો. વાહ, બહુ કામમાં રહેતા છે ને હમણાં. ભાઈ વાહ વાહ, સારું સારું, બળ કરો જેટલું થાય છે. મજા જ આવ્યા કરે. બોલો મૂળ વાત ઉપર આવું પાછો. એ બાપાને 2 વાર કીધું કે બાપા બોલો તા કે ભાઈ મને ન આવડે. એટલે મોટા છોકરાએ કીધું કે હવે એને બાંધી મુઠે બળવાઈ ગયો, મરવાઈ ગયો, આપણે હાલો બધા આગા. પણ નાનો દીકરો ડાયો હતો. નાના દીકરાએ કીધું કે એમ ન હોય મોટા ભાઈ, બોલ આગળ જો હું બોલાવી દઉં ગમે એમ કરીને. એટલે મોટા ભાઈ કીધું કે રહેવા દે ભાઈ, ઈ હડેલ હધરે નહીં, ભલે આપણો બાપ રહ્યો. છોકરા હારા, બાપો કવાજી. નાના છોકરાએ કીધું હું ગમે એમ કરીને બોલાવી દઉં. એટલે ગામમાં ઓલું ઠીકરાનું રામપાત્ર આવતું ને, એ નાનો છોકરો લઈ આવ્યો કે આવી વસ્તુ દેખાડું તો એમાં નામ લે તો આનો પાર આવી જાય. એટલે ઠીકરાનું રામપાત્ર લાવ્યા અને કીધું જો જોઈ બાપા આને શું કહેવાય, તો હકોરું. એટલે મોટા છોકરાએ પરોણો લીધો કે હવે બાપ પાસે કોઈ જાતા ને તમારો બાપ એના નામ બગાડ્યા. મોટો ભાઈ કે પણ નાનો ભાઈ કીધું બાપા મોટા ભાઈ તમે શાંતિ રાખો ને, ગમે એમ કરીને બોલાવી દઉં. ગામમાં સાધુનું ઘર હતું, રામસાગર લઈ આવી. જો જોઈ બાપા આને શું કહેવાય, તક તંબુરો. પછી મોટા ભાઈ નો મગજ કે હવે કોઈ જાય ને લાકડી ભેગા પાડી દે. નાના દીકરાએ કીધું મોટા ભાઈ શેલી ટ્રાય કે શું, એ કે આપણા બનેવીનું નામ રામો છે, એને આપણે તેડી આવીએ અને બાપાની સામે ઉભા રાખી અને કે બાપા કોણ આવ્યું, ને બાપા એમ કીધે મારો રામ આવ્યો, એને જમાય બહુ વાલો હોય તોય એનો ઉદ્ધાર થઈ જાય. એટલે મોટા ભાઈ કીધું કે રહેવાઈ ગયો, હું ઘરમાં મોટો છું, આ બાપા ગયા પછીનું સ્થાન મારું છે. તમને ના નથી પાડી હવે ઈ ખોટા પેટ્રોલ બાળો મેમ. પણ મોટા ભાઈ થોડીક વાર કે તમને ના પાડીને બાપાની મારી ઉંમરમાં જરાય ફેર નથી, થોડુંક તો મારું કીધું માનો. આખું ઘર ગોથે સડી ગયું. બાપાની ઉંમર ને મોટા ભાઈની ઉંમર એક. હા મોટા ભાઈ કીધું કે અમે બે હેરખ્યા સહી, 1 સેકન્ડ નો ફેર ના તમારી બેની ઉંમરમાં. આ તો ડખો છો કેવાય યાર. હવે આટલું હું બોલીને બેન થઈ જાવ, તમે એમ કહો ને માયો આયર મળ્યો ગાબડા મારવા. પણ હકીકત 1 સેકન્ડ નો ફેર નહોતો બેની ઉંમરમાં. મોટા ભાઈ ની અને એના બાપ ને આ શબ્દની મારામારી. ઘરમાં જે મોટો હોય, પ્રથમ પછી દીકરી હોય કે દીકરો હોય, એની ઉંમરમાં બાપની ઉંમરમાં 1 પણ સેકન્ડ નો ફેર નથી હોતો. કારણ કે પેલા બાપ નહોતો, જેવો આનો જન્મ થયો ને ત્યારે જ બાપ બન્યો છે, નહીતર બાપ નહોતો. એટલે બેની ઉંમર સરખી છે. એટલે મોટા ભાઈ કીધું કે રહેવા જો કે નહીં મોટા ભાઈ, એક ટ્રાય કરવા ગયો. એટલે ટ્રાય કરી ગયા બેન ના ઘરે. બેન ને કીધું કે બાપુજીની તબિયત બહુ ખરાબ છે ને તમારે બનેવી સાહેબ ને આવવાનું છે. ગાડી તૈયાર કરીને આવ્યા, રામા આવ્યા હામાં. અને પછી કીધું જો જોઈ બાપા આ કોણ આવ્યું, તો બાપા આમ લેજા માંડ્યા, લે પરભીનો વોર લે. પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ ખાટલે ગયા ને
ઉપળે ઉપળે મારી નાખે. થોડોક સમય થયો એટલે બાપો ગુજરી ગયો. એનું 12મું ને 13મું જે હોય એ પૂરું કર્યું. પછી કે આપણો સૌરાષ્ટ્રમાં નિયમ છે, પેલો તહેવાર આવે એટલે હોગ ભાંગવા બેનું દીકરીઓ આવે, પેલું પરબ કરવા. એટલે બરોબર પછી તો શ્રાવણ આવતો હતો એટલે હાથે માઠમ કરવા બેનું આવી. એટલે હાથે માઠમના તહેવાર ગયા. એ પેલા રક્ષાબંધન આવ્યું એટલે રક્ષાબંધન રાખડી બાંધીને પછી કીધું બેનને કે ભાઈ આપણે 15 દી આપણી પાસે છે, બાપા રામનું નામ કે ભગવાનનું નામ બોલ્યા નથી, કોઈ દી સંતોના સત્સંગમાં ગયા નથી, પણ એક રસ્તો છે જે એ બાપ ન કરી શકે એ એના દીકરા કરી શકે. શું કરાય? તાકે આના હાડકા જો ગંગામાં પોગી જાય તો એને મોક્ષ મળે. એટલે મોટા ભાઈ કીધું કે એ ધંધો બેન કરાય નહીં, કહેતા હો તો 7 ગામ જમાડું, બાકી બાપાના હાડકાને અડાય નહીં, કારણ કે બરોડ છે, ગેરેન્ટેડ છે. ત્યારે બેન કોસવાણી મોટી બેને કીધું કે મોટા ભાઈ તમારે એવું કઈ કરવું નથી એમ કહો ને, બાકી શું ન થાય. એટલે બેન ના કહેવાથી ભાઈ જયારે માન્યો કે કાંઈ વાંધો નહીં બેન, કાલે જ હું નીકળું હરિદ્વાર જવા માટે. એને બેગ તૈયાર કરીને બાપાના હાડકાનો ડાબલો મૂક્યો બેગમાં. ભાઈ રવાના થયા, દિલ્હી પહોંચ્યા. રાતે દિલ્હી પહોંચ્યા, સવારમાં હરિદ્વારની ટ્રેન હતી એટલે દિલ્હી રોકાવાનું થયું. એટલે થયું ગુજરાતી ભવનમાં ક્યાંય જવું નથી, એક બચપણનો એમ લંગોટીયો ભાઈબંધ હારે ભણતા અહીંયા દિલ્હીમાં સારી નોકરી કરે છે તો એના ઘરે રોકાવ. એટલે એ રાજી થાય, એના ઘરે ગયો, રોકાણા, વાળું પાણી કર્યા ને એ તમને કહું સત્સંગની વાતો આલીને સવારમાં વહેલા ઊભા થઈ અને પૂજા પાઠ કરી અને હરિદ્વાર જવા માટે માણસ રવાના થઈ ગયો. હરિદ્વાર પહોંચ્યો, સ્નાન કરીને સારા ગોર બાપા ગોત્યા, વિધિ ચાલુ કરી. અને પછી ગોર બાપાએ કીધું કે તમારા પિતાશ્રીના અસ્થિ એટલે કે હાડકા બારા કાઢો. એટલે ઓલે બેગ ખોલીને ડાબલો જોવા ગયો તો ડાબલો ગુમ, બાપો સટકી ગયો. ઘણા ફાફા માર્યા કે આ બાપો ગયો ક્યાં, પણ એ મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નહોતો એટલે થયું કે ભૂલથી ન્યા ડાબલો રહી ગયો છે, બાકી આની તો ચોરી કોણ કરે. એ પાછો ગોર બાપાને કીધું બાપા કાલ આવું એમ કહીને માણા દિલ્હી પગ્યો, પાછો મિત્રના ઘરે ગયો. મિત્ર રાજી છો, કેમ ભાઈ બધું કામ રેડી કર? રેડી હું હોય ભાઈ, ભૂલથી ડાબલો તારા ઘરે રહી ગયો છે. તેને મિત્રએ કીધું કે મારા જ ઘરે હશે. શું કામ? એ મિત્રના કેટલી વાર ગયો? પેલા ગયો છો ને? ચા પી આવી જા. એ કારણ ને ચા પીવી છે. હા ચા પી લેજે, પ્રોગ્રામ તો કાલે થાય બેટા. ચા ના હું ભરોસા. હું પીએ કહેતો હતો, મેં કીધું બીજું હંમેશા એટલે મેં જોગનગર અમારા કલાકારોની મથરાવટી મેલી. સ્વામીજી આ કાચના ગ્લાસમાં જાહેરમાં સોડાઈ નથી પીવાતા, પણ અમારા બધા કલાકારો સારા છે એટલે વાંધો નથી. મૂળ વાત ઉપર આવું પાછો એટલે કીધું કે ભાઈ એ મારા જ ઘરે હશે. પણ એમાં મૂળ શું હતું ખબર? એ જે ભાઈ દિલ્હી રહેતો હતો ને એની પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. એ તો આને જ ખબર હોય એટલે કીધું એના મિત્રને તું ઘડીક બેસ, આગળ તારા બાપાને ડાબલો ગોતલો. આગળ ઘરમાં જઈને એની પત્નીને બોલે કે અહીંયા આવી તો જમકો અહીંયા બોલો શું છે? આ મહેમાનનો થેલો ખોલ્યો હતો કે કેમ? તને પૂછેનો જવાબ દે. આ મહેમાનની બેગ ખોલી થી તા તો બાઈ ખીજાણી, તારથી આવું પૂછાય કેમ? તને મારી ઉપર વિશ્વાસ નથી કે કેમ? કે કોઈ મહેમાનની બેગ ખાલી ગઈ કે આ જાય? અરે કે પણ અમારો મિત્ર લંગોટીયો ભાઈબંધ પહેલી વાર ઘરે આવ્યો ને ભલામણા એના આનો તે બેગ ખોલી. અરે કે તારો લંગોટીયો ભાઈબંધ કે આવો લુખેશ આવ કે કેમ? કેવો લુખેશ? મેં એની બેગ ખોલી તે અંદરથી એક ડાબલો નીકળ્યો અને ડાબલામાં હાડકા ફિરેલા હતા. અરે ગાંડી નાખ્યા ક્યાં? ગટરમાં. જાતો તો હરિદ્વાર નાખવા, પણ જેની ઉપર હરિની કૃપા ન હોય કોઈ દી હરિદ્વાર સુધી પહોંચે નહીં સાહેબ. ગટરમાં જ પહોંચે, કારણ કે હાડે કોઈ દી સત્સંગ સાંભળ્યું ન હોય ને તો એ બરોબર પહોંચે નહીં. અરે ગાંડી પણ કે ક્યાં નાખ્યા? કે અહીંયા જો બે માણા ગટરમાં ઉતર્યા. જેના ઘરમાં હાડક્યું જાય એને ગટરમાં નાખી દે. બે જણા ખોળ્યું અંદર લાડ બિચારા ગંદકીમાં. એક કરે જડે હેની હોય તો મારો રામ જાણે. એને શુદ્ધમ સ્નાનમ સમર્પયામિ
ચોખ્ખા પાણીથી ધોઈ અને ચાંદીની ડાબલીમાં રૂની અંદર મૂકી અને એના મિત્રને દીધી કાલે ભાઈ એક કરીશ વધી છે આને આને હાલ હું હારે આવું આપણે બે ગંગામાં જઈને નાખી આવીએ. બોલો કે હવે હરિદ્વાર ન જવાય કે કેમ કે એના ભાગમાં હોત તો તે દી જ ન આવે. હવે આને ઘેરે પાછો લઈ જાવ ને બાપ પરિવારને કહી દઉં જો બાપુજી દિલ્હી સ્નાન કરીને વી આવ્યા. ફોન કરી દીધો ઘેરે, ત્યારે કઈ મોબાઈલ નહીં કે ફલાણી ટ્રેનમાં હું પાછો આવું છું. એટલે ગામે તમને કહો પેલા તો આપણે જાત્રાએ જાતા બધા વડીલોને ખબર હોય પેલા હામિયા કરતા માણસ જાત્રા કરીને આવતો ને અત્યારે ગમે ત્યાં આવો તો કોઈ નોંધ નથી લેતું. એ ગામે કીડે તબલા બાંધ્યા, સરપંચે તો ઉશીના રૂપિયા લઈને ગલાલ લીધું. ઠેકી ઠેકી ના શેરી વાળા આવે સાજા કરું ને ભૂખ આવો નહીં. તો આમાં ઉલ્લી ઉલ્લીને સરપંચ ગલાલ ફેંક્યો, ઝીક બોલાયો. બધા રેલવે સ્ટેશન આવ્યા ને આમ જા મોટા ભાઈ ના સ્વાગત કરવા નાના ભાઈઓ ત્રણે હાર લઈને આવ્યા. તરત કીધું હાર બાર એક રાખો, હાલો કે કેડેલ તબલા બોલાવશો, એ સરપંચ આવો ની કિરે વ્યા જાવ, હામિયા બામિયા હોય નહીં કાંઈ. બાપની દાજ મીડ્યો ગામ ઉપર કાઢવા. આ તેદુના ગામડામાં હામિયા બેન થઈ ગયા. હાવ હાલો કે ભાઈ ઘર ભેગા થઈ જાવ, હો ની કિરે વ્યા જાવ. અરે કે પણ હરિદ્વારની પ્રસાદ, હવે પ્રસાદી બરસાદી પછી હવે હાલો ને ભાઈ ઘર ભેગા થાવ ની. ગામડાને શું કે આ ભાઈ હરિદ્વારમાં ગયો એમાં સટકી ગયું લાગે. હાવ લેવલ વગેરેના હરિદ્વારમાં જાય એના સટકી જાય. હાલો ભાઈ હો ની ઘેરે વ્યા જાવ. એ ગામના સાધુડા કૂદતા હતા, એ રામ મધ્યુ ઘેરે જાવ ને ભાઈ. અરે કે પણ મોટા મોટા ભાઈના દીકરા થવામાં આપણે ઘર ભેગા થાવ બધા. એ ત્રણેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓની બાઈઓ ને હડુડુડું કરતો હો ની ડેલીમાં વયું ગયું. ઓલા એ ડેલી બંધ કરીને હાકળ સડાવીને હાણસી ભરાવી દીધી. કે મોટા ભાઈ છે હું કે આવું થયું હાલ્યો આ ડાબલી. બાપા ગટરમાં નાઈને વહી આવ્યા. અને ભાઈ કોઈ દી ગામનાને વાત કરતા ને કહેજો બધું રેડી થઈ ગયું એમ. આના હામિયા ન હોય, દિલ્હીમાં નાઈને આવે. એમાં નાના ભાઈ ના સ્વામીજી લગ્ન બાકી, એ નાનો ભાઈ પરણી લીધો. પછી તો ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ એકવાર બેઠેલા અને ફરીવાર પછી આ બાપાની વાત આવી કે એ ઓલે વખતે મોટા ભાઈ એકલા ગયા, ડાબલો રેઢો મુકાણો, એમાં ભૂલ પડી ને આ વખતે આપણે ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ જાય ડાબલી રેઢી મૂકી તો ને. એ ત્રણેય મોટી બાઈઓએ વાત કરી લીધી. નાની બાઈ ને તેડી આવ્યા, હરિદ્વાર જવાનું નક્કી થયું. મોટા ભાઈ કીધું તમારે જવું હોય જાઓ, નકર મારી 10 વીઘા નોખી કરો, હું ડાબલી નડવાનું નથી. તો મોટા ભાઈ ને ઘરના ખીજાણા, તમે હું હોળીનું નાળિયેર બનાવશો, જાતા તો જાવા ગયો ને બધાને, કારણ કે એને ઉપડેલી જવાની. અને બેનોના પ્રોગ્રામ થાય, કોઈના બાપની તાકાત નહીં પછી અટકાવીએ કાંઈ. તમે જોજો એટલે બેનો બેઠા છે, એખાદી વાત એની લઈ નહીં ત્યારે એમ થાય કે રોયો અમારે ક્યાંય વાત લાવવાની. બૈરા બૈરા ભેગા થાય ને એટલે એક વાત તો 100% કરે, એક વાત તો કરે છે. બેનો ભેગા થાય ને અનુભાઈ ત્યારે એક વાત તો કરે છે, આમ બેહીને વાતો કરશે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. હા તો ભાઈની ઘરે જે કાંટો મારી આવો ને ન્યાય જે નળિયા બીડલ્યા નથી. એટલે મોટા ભાભીએ કીધું બધા જાતા હોય તો તમે હું કામ હોળીનું નાળિયેર બનાવો, હાલો જાય. અને ઈ ફરીવાર પછી ટાવેરા બાંધી હો જીજે સૌદ પાસિંગની. પછી ભાજપ વાળાની બાંધી, કોંગ્રેસ વાળાની બાંધી, ઈ મને ખબર નથી. અત્યારે બધાય હોની રીતે ગાડીઓ બાંધવા મળ્યા છે, એ ફાઇનલ છે. અમુક ગાડીઓમાં તો પરાયણે બેહાડે, તમારે તો બે આવવું જ પડશે. માણા એ તૈયાર થઈ ગયો. હા બધાને ઓળખવા મળ્યા. પણ એક પ્રાર્થના કરીને કહું સાહેબ, કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે મતદાન 100% કરજો. કોઈ આળસમાં ઘેરે પીડ્યા ન રહેતા. જેને કરો મત, જેને મત આપો એને, મને કોઈ વાંધો નહીં, પણ મત 100% જાજો. અને કોઈને ન દેવું હોય તો આ વખતે એક નવું બટન આપ્યું છે, કોઈને ન દેવું હોય ન દેવાનું બટન. હા ઈ છે અહીંયા. તમને એમ લાગતું હોય કે એક પાર્ટી વાળા એક હારા નથી, તો આપણે એક ન દેવું એનું બટન છે. એના ઉપરથી ખબર પડે સરકારને કે માણસ અત્યારે આળસુ નથી, મત દેવા જાય છે. તમારો એક મત ભારતની પરિસ્થિતિને ફેરવી શકતો હોય. એટલે તમારે જેને દેવો હોય એને તમે તાર દેજો, પણ મત દેવા માણા હોવ તો જાજો.
હા, અને આ વખતે તો 2 કલાક ટાઈમે વધાર્યો છે. હા, 5-7 ચૂંટણી જવા ગયો, 15 થી મત દેવું ત્યારે માઇન્ડ ખૂટશે, એકલા થઈ જવાના. મતદાનોની ક્યાં તાણ છે, અને નેતાઓ એકલા થવાના મારા. હા, એક જગ્યાએ તો 150 જણાએ ફોર્મ ભર્યા. ગામની સરપંચની ચૂંટણી, 300 નું મતદાન ને 150 ઉમેદવાર. ગામ હલવાનું, ગામમાં મત દેવો કોને? પોતાને શીકા મારવા. ગામમાં ફાફલા થોડાક વડીલો હારા હતા ને, એને કીધું, એ ભાઈ આ ગામમાં હોળી હળગાવી રહેવા જો બાપા, બિનહરીફ સરપંચ કરી નાખો. એ બોલા કે એમ થોડા ફોર્મ પાછા ક્યાંય. બોલો કે ભાઈ તમારા બાપાએ પાછા ક્યાંય લઈ, પણ અમારે કઈ કરવું નથી એવું. કોઈ માન્યું જ નહીં સ્વામીજી. એટલે પછી ઓલા વડીલે શું કીધું, ગામમાં એક જૂનો કવો હતો બાંધેલો સરસ મજાનો, એમાં વરત નાખ્યો દોરડું, અને પછી કીધું જેને સરપંચ થાવ એ ઉતરો. અને ક્યારે તો એ ઉતરે જ. આમાં એટલા ઉમેદવારોને હજી તમે કયો અહીંયા થાંભલે ઠડી જાય ગયો. અત્યારે તમે જેમ કે એમ કે જેને સરપંચ થવું એમાં ઉતરો કવામાં. કવો મોટો હતો, જળુમ કવો. બધા ઉમેદવારો હર હટ કરતા દોરડા લઈને ઉતર્યા. અને પછી બધા ઉતરી ગયા ને પછી ગામે દોરડું કાઢી લીધું બહાર. પછી અંદર ડોકાઈને કીધું કે એ સને ચૂંટણી નહીં, આમાંથી જે પેલો બારો નીકળે અમારો સરપંચ. જય સ્વામિનારાયણ. હવે શું કરવું? એક હરખો પાછો સ્વામી બાંધેલો કહો, કઈ નખોણિયા લાગે એવું હતું નહીં. અને મારા વાલીડાએ કવાની તળિયે મીટિંગો કર્યું. બોલ્યો શું કરશું નાથા? કે ટેકા જાહેર કરો, બીજું હું. એમાં એક કહદાર હતો, એને કીધું કે આ એક જણાને કીધું કે દિવાલે ઉભો રહી છે ને કોરે તો 5000 આપો. તો ઓલો ઉભો રહ્યો. બીજાને કે એની માથે ખંભા ઉપર પગ દઈ અને ઉભો રહી જા 10000. ત્રીજાને કે એની માથે પગ દઈને ઉભો રહી જા 50000, 60000, 70000. છેલ્લે એક બાકી હતો ને કીધું બધાની માથે પગ દઈને ઉભો રહી જા, એટલે તને 2 લાખ રૂપિયા આપવા. ઓલો ઉપર વયો ગયો હાવ. પછી જેને સરપંચ થાવથી બાવડા પકડીને સડતો હતો, અડધે પગ્યો તો હેઠે હતો ને એને વિચાર આવ્યો કે ઓલો ઉપર ઉભો નથી, કોઈનો ભાર, અને 2 લાખ, અને આખી પેનલનો ભાર મારે ખંભે, મને મૂળ 5000. અને હેઠેલી રાઈડ નાખી કે હું મારો ટેકો પાછો ખેહું છું કરતો. આ 5-5 વર્ષે આમણામાં આવ્યા કરવાનું, આપણે બહુ બળિતરા કરવી નહીં ભાઈ. કારણ કે આ લોકોને બીજું કઈ કામ છે નહીં. 5 વર્ષ પછી, 5 વર્ષમાં બીજો ધંધો નથી. એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું કે મનમોહનસિંહ બાપામાં મોદી સાહેબમાં બેમાં ફેર હું? મેં કીધું કાંઈ જાજો ફેર નથી. ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. બાકી ઈના ઈ છે હલવાના. આપણે એક ગામમાં એક આસ્તિક રહેતો હતો, એક નાસ્તિક રહેતો હતો. બહુ સરસ પ્રસંગ. એક ભગવાનમાં માને ને એક ભગવાનમાં ન માને. કે ભાઈ કાંઈ કઈ ધાર્મિક વાત કરો એટલે ઓલો તરત કહે એ ભાઈ આવું ધર્મ બરમ કાંઈ હોય નહીં. એટલે એ આસ્તિકના નાસ્તિકના ઝઘડામાં ગામ હલવાનું. એટલે ગામે બે ને કીધું ભાઈ કાં તમે બે ઉછાળો ભરો ને કાં અમે ગામ બદલાવી. આ તમારો ઓલામાં અમે હલવાનું. એની કરતા એક કામ કરો, તમે 2 જણા આખી રાત 2 સત્સંગ કરી લ્યો, સામસામો સંવાદ કરી લ્યો. એમાં જે જીતે એની ભેગું ગામ, પછી બીજા એનો વિરોધ કરવો નહીં. એટલે આખું ગામ સોરે બેઠું ને ઓલા 2 ને બેહાડ્યા સ્વામી. પછી 2 જણાએ હામહામી ચર્ચા શરૂ કરી. આસ્તિક હતો, એને એટલા બધા જબરજસ્ત પુરાવા આપ્યા ભગવાનના કે ભગવાન છે એનો નાસ્તિક છે એ તોડી ન શક્યો. અને છેલ્લે નાસ્તિકે ભગવાન નથી એવા જબરજસ્ત પુરાવા આપ્યા, એના એક પણ મુદ્દો ઓલો આસ્તિક તોડી ન શક્યો. હવાર થયું ને તો ઘટના શું ઘટી ખબર? આસ્તિક હતો એ નાસ્તિક થઈ ગયો, નાસ્તિક હતો એ આસ્તિક થઈ ગયો. ગામને તો એનું ઈ જ રહ્યું. એમ આમાં ચૂંટણીએ ભાજપમાં ન ફાવી કોંગ્રેસમાં વયો જાય, કોંગ્રેસમાં ન ભાજપમાં વયો જાય. આપણે હું ઉલાળા લીધા આમાં. આપણે લહેરથી જીવો, અને સારો માણસ હોય એને ગાજરિયા દાબી ગયો. સારી વ્યક્તિ લાગે, આ જો તમારા ધારાસભ્ય ફર્સ્ટ ક્લાસ કામ કર્યું ત્યાં બધા મત દીધા. તમારા અંદરની જ્યોત હળગાવી ગયો, પછી તમારે પતંગિયાને આમંત્રણ નહીં દેવું પડે. પતંગિયા એની રીતે કૂદીને આવશે ભલા માણસ. અંદરની જ્યોત જો જળાળા નાખતી છે.
મૂળ વાત ઉપર આવું કોલા બધાય બધું બાયું બધું ભેગા છે ટાવેરા ગાડી બાંધી એ તમને કહો હરિદ્વાર પહોંચ્યા સારા ગોર બાપા ગોચ્યા ને એ તમને કહું વિધિ ચાલુ કરી નાખી ને અમુકે પછી તમને કહું મુંડન કરાવી લીધા ને પિંડ અર્પણ કરી દીધા પિત્રો પિત્રો નમસ્કાર ચારેય ભાઈઓ ને ચારેય બાયું જ્યાં નાવાની ગંગામાં નાવાની તૈયારી કરી પણ નાના દીકરાની વહુ બિચારી બધાની ઉંમરમાં નાની એટલે બધાની સાથે નાતા સંકોચ થયો એટલે જે હરિદ્વાર ને જે ઘાટ બાંધેલા એની એક દિવાલ હતી એની દિવાલના પાછલા ભાગમાં ઓલી નાની દીકરી નાના દીકરાની વહુ એકલી નાતી હતી. એ વિધિ પૂરી થઈ. અહીંયા બરોબર ઓલી ડાબલી હાથમાં લીધી ચારે ભાઈઓ ત્રણેય ભાઈઓ હાથ અડાડ્યા અને અહીંયા બરોબર શ્લોક પૂરો થયો નમસ્વાહા કરી અને ગંગાના પ્રવાહની અંદર એમ કહેવાય કે એ ડાબલીને વહેતી કરતી હાડા હાડ કરતી ડાબલી ગંગામાં વહી ગઈ. આખું ઘર રાજીના રેડ થયું. ગંગાથી પાછા આવ્યા. લોટી ઉત્સવ રાખ્યો. હાથ ગામ ધવાડા બંધ કર્યા. એ તમને કહું રાજ્ય માયા આયરનો પ્રોગ્રામ રાખ્યો. બરોબર પ્રોગ્રામ જામી ગયેલો. પારેટી ભાઈના દૂધની માથે જેમ તરનો પોળો જામે એવો પ્રોગ્રામ જામેલો. એમાં ઓલા નાના દીકરાની વહુ બેઠેલી એની પાસે ગામની 5 બાયું બેહીને મળી વાતો કરો. બાઈ તું તો કેવી ભાગશાળી લે, હમણાં ઓણ ને ઓણ તાર લગ્ન થયા ને સીધે લગ્ન થયા ભેગો તારે હરિદ્વારની જાત્રા થઈ લે. હે બેન હરિદ્વાર કેવું હોય? તા તો ઓલી બાઈએ તેવડે આમ બે બેન હરિદ્વાર તો હરિનો દ્વાર છે બેન. હરિદ્વાર તો હરિદ્વાર છે બેન. એવા ડુંગરા બેન અને એટલી બધી દુકાનો 2-3 માળા તો હમણાં સોરી લ્યો તો ખબર ન પડે એટલી ગળદી લે બેન. હા બેન બહુ સારું. અને બેન આમ જો અને હરિદ્વાર તો છે ને હરિદ્વાર છે બેન. એ તા તો બેન કે ઓલ્યું બાયું કે બેન અમે તો ગયું નથી ને એટલે પૂછી એમ બેન. અરે બેન ગંગા તો ગંગા છે બેન. પતિત પાવની છે બેન. ગંગામાં નાઈને તો બેન આપણા પાપ બધા ધોવાઈ જાય લે. હું નાઈને તો મારા પાપ ધોવાઈ જાય ને મારી બાના પાપ ધોવાઈ જાય. અને બેન તમને કહું કોઈને કહેતા નહીં કે હું એકલી નાતી હતી ને એઠવા. હા બેન તે મને ગંગાજી પ્રસન્ન થયા. હું છું બેન તક મેં આમ જો નાવા હાટો પાણીનો ખોબો ભર્યો ને તો ગંગામાં એ મને ડાબલી દીધી. એ મોટા ભાઈના વહુ સાંભળી ગયા. અને ઓલી નાની હતી એને કીધું એ શિવલી ઉભી થા આમ રૂમમાં તો રૂમમાં અરે બેન મને રૂમમાં રૂમમાં લઈ ગયા. બાણું બંધ કર્યું. હાકલ સડાવીને હાણસી ભરાવી દીધી. પછી કીધું હું બાઈ વારે વાતો કરતી હતી હું ગંગામાં પ્રસન્ન થયા. અમે નાચ્યું છું ગંગામાં અમને કઈ ગંગામાં પ્રસન્ન નથી થયા. બેન તમને કહું મોટા બેન હું કહેતા ભૂલી ગઈ મને ગંગામાં પ્રસન્ન થયા. હું એકલી નાતી હતી ને તમે નાવા હાટું આમ 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 ગંગામાં આમ પાણીનો ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબલી દીધી. એમ કે હા સાંદીની છે તા કા કાઢ તો ઓલે ધડ દિન બેગ માલી કાઢી ડાબલી અને ખોલી તો ઓલી હાડકાની કરેશ ભાભો આવ્યો પાછો. ઓલા મોટા ભાભી કે આને ખાંડીને આલ ફાકડો મારી દઈ. આ કહેતી નહીં આ કરેશ વાહે તો એટલો ખર્ચો છો સાહેબ. કહેવાનો મતલબ એ છે કે જેના પરિવારમાં પરમાત્માની કૃપા હોય ને ઈ એટલો આમ કહેવાય કે આવો ઉજળો કાર્યક્રમ કરીએ કે બાકી ભાગ્યમાં ન હોય તો રૂપિયાથી આ ન થાય. કરોડો રૂપિયા હોય અને રૂપિયાનું ગુમાન હોય કાઢી નાખજો. રૂપિયાથી ન થાય. આ પરમાત્માની તમારા સદગુરુની અને તમારા ઈષ્ટદેવની પરમ કૃપા હોય તો જ તમે આવું કાર્ય કરી શકો, નહીં તો ન કરી શકો. એટલે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી અને કીડીયુંને કણકો અને હાથીડાને માણું હરીની હાટડીએ મારું રોજનું હટાણું. અને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પણ માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું મારા હરીની હાટડીએ મારું રોજનું હટાણું. અને એવી જ્યારે આજ એક હરીની હાટડીના હટાણે હું તમે બેઠા છે એના દરબારમાં બેઠા છે. પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી એમના મુખમાં અવિરતપણે વાણી એમ કહેવાય ગંગાના ધોધ જેવી વાણીનો આપણને લાભ આપી રહ્યા છે. બસ આવી લહેર ચડે ને તો લૂંટી લેવી સાહેબ. એટલે અમારો તખતદાનજી લખે છે કે આને ગોતવા જાવ તો ચડે નહીં ગોત્યો બાપુના તો ગહન ગોવિંદો રે.
હરિભક્તો ને એ જી હાથ વગો છે હરિભક્તો ને એ જી બાપ હરિભક્તો ને એ જી હાથ વગો છે એ બાપના તો પ્રેમ પરખંદો રે પણ મળી જાય તો પછી દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે દિયો દિયો મોજમાં દેવું મોજમાં દેવું મોજમાં રહેવું રે મોજમાં દેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે હા ડોક્ટર સાહેબ દઈ દેવું રે આવી મોજ મારે મોજ મારે આપ મોજ મારે રે જીઓ જીઓ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે જાવ તો જડે નહીં ગોત્યો ઓલ્યો ગહન ગોવિંદો અને હરિભક્તો ને હાથ વગો છે પ્રેમ પરખંડો અને મળી જાય તો પછી દેવને દીવો મારે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું બસ આવી મોજ મારે એમ આજનો આવો રૂડો મોજનો કાર્યક્રમ આનંદનો કાર્યક્રમ અમારા ભાઈ રણછોડે દરેક કલાકારોને ભાવથી બોલાવ્યા છે આમ રણછોડને આમ જોઈ તો લાગે અડધાની મોટર પણ 8 નું કામ કરે હા ઝીણી એવી હિંહલી પણ બધાય કલાકારો એને પ્રત્યેનો ભાવ છે ભાવિક માણા છે અને એથી આ અનુભાઈ આ તમારો આખો જે પરિવાર એ રૂડું તો શું લગાડું તમને પણ આપ અમેરિકામાં રહી અને સાહેબ અહીંયા આખો પરિવાર અહીંયા આવીને જો આ ઘનશ્યામનગરમાં